પ્રશ્ન 1. પંચાયતી રાજ મંત્રાલય અનુસાર 2025માં કયા રાજ્યને સૌથી વધુ પંચાયત પુરસ્કારો મળ્યા છે? અ. રાજસ્થાન, બી. તમિલનાડુ, સી. કર્ણાટક, ડી. ગુજરાત. સાચો જવાબ છે સી. કર્ણાટક. પ્રશ્ન 2. એ તારાપુર યુનિટ 2ના પુનઃપ્રારંભને મંજૂરી આપી છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? અ. મહારાષ્ટ્ર, બી. તમિલનાડુ, સી. ગુજરાત, ડી. રાજસ્થાન. સાચો જવાબ છે અ. મહારાષ્ટ્ર. પ્રશ્ન 3. તાજેતરમાં સમાચારમાં રહેલ ડિયરિંગ મેમોરિયલ વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? અ. મેઘાલય, બી. આસામ, સી. મિઝોરમ, ડી. અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે ડી. અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન 4. તાજેતરમાં કોને 2026 માટે ધ મિટિયોરિટિકલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા હતા? અ. આરતી શર્મા, બી. રવિ કુમાર, સી. સંદીપ સિંહ, ડી. કુલજીત કૌર મરહાસ. સાચો જવાબ છે ડી. કુલજીત કૌર મરહાસ. પ્રશ્ન 5. કયા રાજ્યએ શાળા હાજરી માટે કર્તવ્ય એપ્લિકેશન રજૂ કરી? અ. મહારાષ્ટ્ર, બી. કેરળ, સી. આંધ્ર પ્રદેશ, ડી. કર્ણાટક. સાચો જવાબ છે ડી. કર્ણાટક. પ્રશ્ન 6. ગુજરાતનું કયું શહેર એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? અ. અમદાવાદ, બી. વડોદરા, સી. સુરત, ડી. ગાંધીનગર. સાચો જવાબ છે ડી. ગાંધીનગર. પ્રશ્ન 7. મફત પોષણયુક્ત ખોરાકની કીટનું વિતરણ કરવા માટે મે 2026માં કયા રાજ્યએ મેરી રસોઈ યોજના શરૂ કરી? અ. રાજસ્થાન, બી. હરિયાણા, સી. ઉત્તર પ્રદેશ, ડી. પંજાબ. સાચો જવાબ છે ડી. પંજાબ. પ્રશ્ન 8. અભિનવ સિદ્ધરાજનું બિરુદ કોને મળેલ છે? અ. કુમારપાળ, બી. ભીમદેવ ત્રીજો, સી. વિસલદેવ, ડી. મોહમ્મદ બેગડો. સાચો જવાબ છે સી. વિસલદેવ. પ્રશ્ન 9. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? અ. રાષ્ટ્રપતિ, બી. વડાપ્રધાન, સી. નાણાં મંત્રાલય, ડી. સંસદ. સાચો જવાબ છે બી. વડાપ્રધાન. પ્રશ્ન 10. મધુમાલતી કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે? અ. સુરેશ જોશી, બી. રમણભાઈ નીલકંઠ, સી. રસિકલાલ પરીખ, ડી. સુરેશ દલાલ. સાચો જવાબ છે ડી. સુરેશ દલાલ.